ગુજરાતમાં અનેક પરિવારો એવા હશે કે જેઓ પોતાના બાળકને ધર્મનું જ્ઞાન આપવાના હેતુથી ગુરુકુળમાં ભણાવતા હશે। જો બાળક પરિવાર અને ધર્મ વચ્ચેનું બેલેન્સ જાળવી શકે તો સારી વાત છે, પરંતુ જો ધર્મ બાજુ વળી જાય અને પરિવારને ભૂલી જાય તો તેનાથી મોટો ઝટકો એક પરિવાર માટે કોઈ ન હોઈ શકે। સુરત અને ગીર સોમનાથમાં આવી જ ઘટના ઘટી છે। પીડિત પરિવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકને સાધુ બનાવવા માટે બ્રેઇન વોશ કરાયું છે। જો આખો મામલો સગીર યુવકોને સાધુ બનાવવાનો આરોપ। સુરત અને ગીર સોમનાથની ઘટના। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પર આરોપ। તમારી ટીવી સ્ક્રીન પર ચાલતા બંને દ્રશ્યોને જુઓ। સામાન્ય રીતે લોકો ધર્મ અને સંપ્રદાયનું જ્ઞાન બાળકોને આપવા ઈચ્છતા હોય છે, પરંતુ મા બાપની ધાર્મિક ગેલછા ઘણીવાર તેમના માટે જ સમસ્યા સર્જતી હોય છે। સુરત અને ગીર સોમનાથ બે જગ્યાએથી એવા બનાવ સામે આવ્યા કે જ્યાં તો સુરતમાં સગીર પરિવારની જાણ વગર સાધુ બની ગયો, તો ગીર સોમનાથમાં બાળકને સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણવા મૂક્યો કે જ્યાં પરિવારના આરોપ મુજબ બાળકનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું। અને હવે આ બંને કેસમાં બાળકો તેમના પરિવારને ઓળખવા સુધીની ના પાડી રહ્યા છે। સવાલ એ છે કે સગીરોને મા બાપથી દૂર કરીને સાધુ બનાવવા યોગ્ય છે? આ કેમ પ્રકારે ચાલે? સુરતની ઘટનામાં તો હંગામો મચી જવા પામ્યો છે। પરિવારના સગીર યુવકને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દેવાયો હોવાનું પરિવારનું કહેવું છે। પુત્રનું બ્રેઇન વોશ કરીને સાધુ બનાવી દેવાયાનો પિતા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। હવે પુત્ર માતા પિતાને ઓળખવા સુદ્ધા તૈયાર નથી। જ્યારે પરિવાર બાળકને લેવા ગયું તો પરિવારને ઓળખવાથી પણ બાળક મનાઈ કરી રહ્યું છે। મહિનાથી પછી આ લોકો આવ્યા, અમારે આ લોકો ભેગું પરિવાર લેવાય ઓર્ડર વધે સ્વામી મન કે હાર પહેરો, તમે હાર પહેરે એટલે એવી રીતે સ્વામીજી એટલે તમે હાર પહેરા એવું નતું। હા, એમને કહેવાથી જ કર્યું છે। અને આ અમને પૂછ્યું કે ધોળા કપડા પહેરાવી દીધા, પૂછાવો કે ટકો કરાવીને કહું, પૂછાવો કે ધોળા કપડા પહેરાવી દીધા। અમારા પરિવારની કોઈ મંજૂરી લીધી નથી। મંજૂરી લેવી પડે પડે ને પડે। સાંભળ્યું ને? હવે તે પરિવારને જ નથી ઓળખી રહ્યું। આખા મામલાની વાત કરીએ તો આ બાળકનું પરિવાર 1 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંતોના સંપર્કમાં આવ્યું હતું। હવે જ્યારે પરિવારને સાચી સ્થિતિ અનુભવાઈ છે ત્યારે પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી છે। પોલીસમાં ફરિયાદ કરવા છતાં પુત્રને પરત નહીં આપતા હોવાનો આરોપ પણ લગાવાયો છે। એ ના પાડે છે। આ લોકો એને શીખવાડતા હોય કે તારે અહીં રહેવાનું, નહીં જવાનું, એવું બધું શીખવાડતા હોય। આપણે જઈએ એટલે કે મારે નથી આવવું, કે મારે નથી આવું, મારે ભક્તિ કરવી છે। એને અત્યારથી 1 વર્ષથી આ લોકો એની વાહ પડી ગયા હતા અને એને ભણવા દીધો નથી। 12 સાયન્સમાંથી પરીક્ષા આપીને પાસ થયો એવો તરત એ લોકોએ બોલાવી લીધો। અવારનવાર એનો સંપર્ક રાખતા હતા। અને અમારે એકનો એક દીકરો છે, એ દીકરાની મવી નથી અને અમને અત્યારે બેહાલ કરી દીધા હતા। જે સ્વામી પર આરોપ બાળકનું બ્રેઇન વોશ કરવાનો લાગ્યો છે તે સ્વામી કંઈ જ બોલવા તૈયાર નથી। ઉલટાનું મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા। આ સ્વામી ભડકાવે છે છોકરાઓને। મારે કઈ વાત કરતા જ નહીં, હું કઈ કહેવા માંગતો જ નથી। વાત કરવાની મારે પણ તમે છોકરો લઈ જાવ ને, મારે કઈ વાત કરવાની નહીં, તમારો છોકરો લઈ જાવ તમે, મારે કઈ નથી કહેવાનું, મારે કઈ વાત કરતા જ નહીં। આ તરફ ગીર સોમનાથના મોટા સમઢિયાળાના આ પરિવારને જુઓ। આ પરિવારે પણ પોતાના બાળકને 8મા ધોરણમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણવા મૂક્યો। આજે તેમનો પુત્ર 10મા ધોરણમાં આવ્યો, પરંતુ હવે તે ઘરે આવવાનું જ ના કહે છે। પરિવાર કહી રહ્યું છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા બાળકનું બ્રેઇન વોશ કરાયું છે। મારો છોકરો 8 થી ભણે છે ગુરુકુળમાં અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે। પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં, એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે। એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો। પછી અહીં ઘરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો।
પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો. પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે. સ્વામી એની વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડાણી છે 3. એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે. હાલ પરિવારમાં ચિંતાનો માહોલ છે. બાળકને કઈ રીતે આ બધામાંથી બહાર કાઢવો તે અંગે પરિવાર ખૂબ જ વિચાર કરી રહ્યો છે. માતાની વેદના સાંભળશો તો તમારી આંખમાં આંસુ આવી જશે. સાંભળો. મારો છોકરો ગુરુકુળમાં, સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે, સ્વામિનારાયણમાં, ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી. મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે. એ અમારા પાસે સબૂત છે. નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બન કહેવા કહે કે નથી ખાવાનો તો નથી ખાતો. સમગ્ર વાત અમે લેવા ગયા, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયા તો એ આવ્યો નહીં. પાછા પરાણે લઈ આવ્યા તો અહીંથી ભાગીને વયો ગયો. પછી પાછું એવું 2-3 વાર કર્યું, ભાગીને વયો જાય, પાછો લઈ આવી વયો જાય, ને પછી સ્વામીના કહેવાથી ખાઈ પીવે ને એવું કરે. જો કે આ બાબતે જેના પર આરોપ છે તે જનાર્દન સ્વામીએ પ્રતિક્રિયા આપી. તેઓએ પત્રકાર પરિષદ બોલાવી અને કહ્યું કે સાધુ બનવાની તો એક પ્રોસેસ હોય છે, એમ જ કોઈને સાધુ બનાવવામાં નથી આવતા. સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી. જ્યારે એને અંતરથી પ્રેરણા થાય તો જ સાધુ થાય. કોઈના કહેવાથી થતું હોય તો અમારે અત્યારે હોસ્ટેલ સાધુની હોય, પણ કોઈના કહેવાથી સાધુ થતું નથી. અને બ્રેન વોશ પણ કોઈ કરતું નથી. સાધુ બનાવવા માટે અમારા માટે એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે સાધુ બને. પહેલી વસ્તુ એવી હોય છે કે એમના વાલી જ્યારે અમને હાથ પકડી અને બાળકને અમારા હાથમાં સોંપવા આવે કે સ્વામી આ તમે અમારા બાળકને રાખો, આમને સાધુ બનાવો, આમનું જીવન આના જીવનનો તમે ઉદ્ધાર કરો, અને વાલીની રજા જેઠી હોય ત્યારે જ અમે એને સાધુ બનાવી શકીએ. જો કે સૌથી ચોંકાવનારી અને જનાર્દન સ્વામીથી અલગ પ્રતિક્રિયા તો ગુરુકુળના પ્રિન્સિપાલે આપી. તેઓએ કહ્યું કે સાધુઓનું કામ છે હિન્દુ ધર્મનો ફેલાવો કરવો, અને તેમાં જો કોઈ સાધુ થવા માંગતું હોય તો સ્વામી પણ શું કરે? તો પછી સ્વામીની વાત ખોટી થઈને કે જ્યાં તેઓએ કહ્યું કે સાધુ બનવાની તો એક પ્રોસેસ હોય છે. સાંભળો આચાર્યને. હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર, આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર, સંતો જે, બરાબર ને. હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે, બરાબર. એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય, અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વૈરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતોએ શું કરે કે હું શું કરું. આ બંને ઘટનાઓને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. બાળકો ગુરુકુળમાં જઈને ઘરે પાછા જવાનું કેમ ના પાડી રહ્યા છે? પરિવારની નજીક આવવાની જગ્યાએ દૂર કેમ જઈ રહ્યા છે? આ બંને ઘટનાઓ અનેક સવાલ ઊભા કરે છે. બ્યુરો રિપોર્ટ, TV9.